નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો રાજસ્થાન તરફથી આવતી વરસાદી સિસ્ટમના પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની આગાહી। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે। કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે મેઘમહેરની આગાહી કરવામાં આવી છે। સમાચારમાં આગળ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। વર્તમાન સમયમાં મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। અંબાલાલ પટેલની આગાહી અનુસાર 16 થી 24 ઓગસ્ટમાં દરમિયાન રાજ્યમાં સારા વરસાદ થવાની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાત અને તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। શુક્ર ગ્રહનું ભ્રમણ જોતા ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે। આ તરફ બાગાયતી પાકોમાં કીટના ઈંડા થાય એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેથી આવા પાંદડાઓનો નાશ કરવો હિતાવહ રહેશે। 30 ઓગસ્ટે રાજસ્થાન અને ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતો અને નાગરિકોને મળશે નર્મદાનું પાણી। નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો હોવાથી આ પાણી સૌરાષ્ટ્રના જળાશયોમાં પહોંચાડવામાં આવશે। સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને અમરેલી જિલ્લાઓમાં કુલ 40 જળાશયોને જુદી જુદી સૌની યોજના 4 પાઇપલાઇનના મારફતે નર્મદાનું પાણી આપવાનું રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે। સૌરાષ્ટ્રના જળાશયોમાં પહોંચાડવામાં નર્મદાના નીર। હાલ આ પાઇપલાઇનો દ્વારા 1300 ક્યુસેક્સ પાણીનું ઉદ્વહન કરી આ જળાશયોમાં પહોંચાડવાનું શરૂઆત કરવામાં આવી છે। ક્રમશઃ તેમાં વધારો કરીને 2000 ક્યુસેક્સ ઉપરાંત પાણીનું ઉદ્વહન કરીને સૌરાષ્ટ્રના આ જળાશયો આગામી દિવસોમાં પહોંચાડવામાં આવશે। વરસાદ ખેંચાશે તો આ જિલ્લાઓમાં આશરે 600 ચેકડેમ તળાવો પણ ભરવાનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં કરવામાં આવ્યું છે। હાલ પીવાના પાણીમાં જથ્થા માટે અનામત હોય તેવા જળાશયોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।